અને હવે સમાચારોની વિગતે વાત કરીએ તો પતંગ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે। હવામાન વિભાગે સારા પવનની આગાહી કરી છે। 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેવાની છે। 15 થી 20 પ્રતિ કિલોમીટરની જે ઝડપ છે, પ્રતિ કલાકની ઝડપ છે, તેમાં પવન ફૂંકાવાનો છે। ઉત્તરાયણમાં ઠંડીનો ચમકારો પણ રહેવાનો છે અને આ બધાની વચ્ચે નલિયામાં તાપમાન ઘટ્યું છે। 8.8 ડિગ્રી રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 12 થી લઈને 13 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના જોવાઈ રહી છે, પરંતુ બધાની વચ્ચે પતંગ રસિકો માટે હવામાન વિભાગે ખૂબ ટાઢકના સમાચાર આપ્યા છે। અને આ તરફ ઉત્તરાયણને લઈને ખરીદી માટે બજારમાં જબરદસ્ત ભીડ જોવા મળી રહી છે। પતંગ અને ફિરકીની ખરીદી માટે બજારો ઉભરાયા છે। ટેરેસ પર ઊંધિયા અને જલેબીની જાફત જામવાની છે। તલના લાડુ અને ચીક્કીની ધૂમ ખરીદી થઈ રહી છે। છેલ્લી ઘડીની ખરીદી માટે બજારોમાં ભીડ ઉમટી છે। બજારોમાં ભીડ ઉમટતા વેપારીઓ ખુશ છે। સારો પવન રહેવાની આશા સાથે પતંગ રસિકો અત્યારે તો ઉત્સુક છે, પરંતુ જે આ તસવીર અને જે રોનક દેખાય છે એ ઉત્તરાયણની આગલી સાંજની છે કે જેમાં પતંગબાજો તૈયારીઓમાં લાગેલા છે। આ વખતની ઉત્તરાયણ બહુ સરસ લાગે છે અને માહોલ તો તમે જોઈ જ રહ્યા છો, એકદમ બધા પતંગ માટે આવી જ ગયા છે। 30 કોડી ખરીદવાના છે આપણે પતંગ, બરાબર છે, અને ફૂલ ઉત્તરાયણની મોજ કરવાની છે આપણે। अपना फैमिली जो पतंग लेवा जाए हम लोग को पता चश्मा पण लेवा आया છે। ये साहब भी चश्मा ले છે, ભાઈ ચશ્મા લીધા લીધો ને અમે યુકે થી સ્પેશિયલ ઉત્તરાયણ કરવા આવ્યા છે અહીંયા અને બધી ખરીદી કરવા। યુકે થી આવ્યા છે? હા, સ્પેશિયલ। કેટલા વર્ષથી આવો છો? અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા શોપિંગ કરવા માટે। તૈયારી ચાલુ છે, પતંગ દોરા ખરીદવાના છે અત્યારે। અમે 550 પતંગ લઈને આવ્યા છે આગળથી જ અહીંયા। આમ પતંગ સારા છે જોવામાં બી। કેટલા કલાકની ખરીદી કરી રહ્યા છો? 3 કલાક તો થઈ જ ગઈ હશે હવે। આજ સુધી તો વિચાર નથી, જેટલું બને જલ્દી લઈને નીકળી જવા જ વિચાર છે, એટલે ગળદી વધે પેલા ઘર ભેગા થઈ જાય। લોકોનો સપોર્ટ પણ સારો એવો મળે છે, જેથી સિક્યુરિટી ને બધી રીતે બહુ સારી એવી લોકોની સેવા મળી રહી છે। 100 પતંગ હજી તો 50 કરી છે, આગળ તો કરવાની જ છે। રંગીલું રાજકોટ શું માટે કીધું છે? તહેવાર ઉજવવા માટે જ કીધું, તહેવાર તો ઉજવવો પડે જ। 50 લીધી છે, હજી 50 લેવી, 100 લેશું નાના ભાઈઓ માટે, બાકી અમે તો નથી ઉડાડવાના। અને આ તરફ સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે કે નડિયાદ સ્થિત આવેલું આ સંતરામ મંદિર કે જે અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે। જેનું પણ બાળક જન્મે અને પછી બોલતું ન થતું હોય અથવા તો તોતડું બોલતું હોય તો એના માતા પિતા કે સ્વજન સંતરામ જ્યોતની બાધા રાખે છે। મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજની સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાંગણમાં 1.25 કિલોથી લઈને પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે। આવી શ્રદ્ધા, ભક્તિ અને પરચાઓનો અનેરો સંગમ એટલે કે સંતરામ મંદિર કે જ્યાં આજે હજારો લોકો ઉમટી પડ્યા હતા। ચારેકોર માનવ મેદની જોવા મળી હતી। પરંપરા વર્ષોથી ચાલતી આવી છે। મને 58 વર્ષ થયા। હું જ્યારે 1 વર્ષનો હતો ત્યારે બોર ઉછાળેલા મારી મમ્મીએ, ત્યારથી અમે બોર ઉછાળવા દર વર્ષે અહીંયા આવીએ જ છીએ। અમે છેલ્લા 30 વર્ષથી અહીંયા આવીએ છીએ। સૌપ્રથમ મારો મોટો બાબો કે જેની ઉંમર હાલ 30 વર્ષ છે, એ બોલતો નહોતો અને 3.5 વર્ષે બોલતો થયો, એટલે એના બોર ઉછેરવા માટે અમે અહીંયા ઘરે આવેલા। ત્યારબાદ એ બાબાની નાની બેબી 2-2.5 વર્ષની થઈ, પણ એ બોલતી નથી। અમારી બાધા જ હતી કે બોલતા થશે તો અમે એના બોર ઉછેરવા માટે આવીશું। અમે અહીંયા આગળ સંતરામ મહારાજનું બહુ સાંભળ્યું છે કે અહીંયા સત બહુ છે અને અહીંયા બોર ઉછાળવાથી બાળક બોલતું થઈ જાય છે, તો અમારી પણ ઈચ્છા હતી કે અમારું બાળક જ્યારે બોલતું થશે ત્યારે અમે અહીંયા બોર ઉછાળીશું। અરે અનુભૂતિ બહુ સરસ છે। આજનો પર્વ છે પોષી પૂનમ અને નડિયાદની એવી માન્યતા છે કે આજના દિવસે અહીંયા જે બોર ઉછાળવામાં આવે છે તેનાથી આપનું બાળક હસતું, ખેલતું, રમતું મોટું થઈ જાય છે અને જલ્દી બોલી બી જાય છે। આજે આ છોકરાઓના બોર ઉછાળવા આવ્યા છે। આનું 1 વર્ષ પૂરું થયું છે, એટલે બોલતો થઈ જાય એટલે એના માટે બોર ઉછાળવા આવ્યા છે। તો અમે પણ અહીંયા સંતરામ મહારાજનું મંદિર છે ત્યાં આવી અને બાધા રાખી હતી। પછી આજે મારો બાબો 7 વર્ષનો થઈ ગયો, હવે એકદમ સ્પષ્ટ બોલે છે, બધા શબ્દો સ્પષ્ટ બોલે છે, એટલે અમે આજે એની બાધા પૂરી કરવા આવ્યા છીએ। અમે લોકોએ બાધા માની અને હવે એ છોકરો બોલતો થઈ ગયો, તે બાધા પૂરી કરવા માટે આવ્યા છીએ અહીંયા। અને વાત બનાસકાંઠાની કરવી છે। બનાસકાંઠામાં વિભાજન બાદ વિવાદ ચાલી રહ્યો છે અને બધાની વચ્ચે એક સમાચાર એવા આવી રહ્યા છે કે કાંકરેજને લઈને હવે સરકાર ફેરવિચારણા કરી શકે છે। કાંકરેજને બનાસકાંઠામાં પરત લેવાય તેવી પૂરી સંભાવનાઓ જોવાઈ રહી છે। સરકાર કાંકરેજને લઈને ફેરવિચારણા કરી શકે છે। ટૂંક સમયમાં કાંકરેજના મુદ્દે એક મોટો નિર્ણય લેવાય
એવી પણ વાતો સામે આવી છે કે કાંકરેજ તાલુકાના 2 ભાગ થાય, એક ભાગ મૂળ બનાસકાંઠામાં રહે અને બીજો ભાગ વાવ થરાદમાં રહે. બીજી બાજુ બનાસકાંઠામાં ધાનેરાના મુદ્દે પણ નિર્ણય લેવાઈ શકે છે. ધાનેરામાં પણ જે દાંતીવાડા તાલુકા સાથે જોડાયેલા ગામડાઓ છે એના મુદ્દે પણ સરકાર નિર્ણય લઈ શકે છે, જેમ કરીને ખાસ કરીને પાથાવાડા અને એની આસપાસના જે વિસ્તારો છે એને લઈને નિર્ણય લેવાઈ શકે છે. સ્થાનિક નેતાઓ અને એમની રજૂઆતો બાદ હવે સરકાર આ મુદ્દે ફેરવિચારણા કરી શકે છે. તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ અલગ તાલુકાની માંગ ઉઠી છે. ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં પણ હવે વિવાદ શરૂ થયો છે. 40 ગામના સરપંચોએ ભેગા થઈને અલગ તાલુકાની માંગણી કરી. સરપંચોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને મોટા પોંઢા અથવા તો નાના પોંઢા આ બંનેમાંથી એક તાલુકો બને તેવી માંગ કપરાડાના લોકોએ કરી છે. કપરાડા લાંબુ અંતર હોવાના કારણે રજૂઆત કરાઈ છે. એક નવો તાલુકો બનાવવાની માંગ ઉઠી રહી છે. મહાનગરપાલિકામાં 11 ગામો જતા રહ્યા અને 12 ગામ જેવા વિધાનસભા કપરાડામાં લાગે છે. એ લોકોને કામગીરી બધી વાપી રહી ને વિધાનસભા કપરાડા લાગે છે, એટલા માટે જરૂરી હતું. આ સવલત તો થશે જ એ લોકોને, કારણ કે મોટા મોટા એક સેન્ટર લાગે છે. જે બી ગામડા 27 ગામડાને 12 ગામડા લાગે છે એ સેન્ટર લાગે છે. એક જ છે અને વિસ્તાર આમ જોવા જઈએ તો ખૂબ લાંબો છે અને લાંબો છે એટલે જ્યારે અમારે કોઈ કામગીરી માટે જવું પડે તો ડાયરેક્ટ કપરાડા સુધી જવું, અને જે વિસ્તાર સતત લાંબો હોવાને લીધે અમને ઘણી બધી સમસ્યાઓ પડે છે. અને આ જે ગામો સાથે અમારી વિધાનસભા બી છે, સાથે આ સાથે સંકલન થઈને એક અમારો તાલુકો નાના પોંડા અથવા મોટા પોંડા જે બી એરિયામાં અમને મળી જાય તો અમારા બધા કામ કરવાની જે સવલત છે બહુ આસાન થઈ જાય. અને આ તરફ અમરેલી વિવાદને લઈને, અમરેલીના લેટર કાંડને લઈને હવે રાજ્ય પોલીસ વડાને રજૂઆત થઈ છે. પાયલ ગોટીએ ડીજીપી સાથે મુલાકાત કરી. તેમના વકીલ આનંદ યાજ્ઞિક પણ હાજર રહ્યા. જેનીબેન ઠુમ્મર, મનહર પટેલ સહિતના કોંગ્રેસના તમામ નેતાઓ હાજર હતા. પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ડીજીપીને રજૂઆત કરાઈ છે. 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વકીલ આનંદ યાજ્ઞિક કહી રહ્યા છે કે પાયલ ગોટીને પોલીસે દંડાથી મારી છે. અત્યાર સુધીમાં તો તમે બધાએ સાંભળ્યું, આપણે સૌ કોઈએ સાંભળ્યું કે પાયલે એવું કહ્યું હતું કે મને પટ્ટે મારી છે. આજે એમના વકીલ કહી રહ્યા છે કે એમને દંડાથી મારવામાં આવ્યો છે. રાત્રે પોલીસ પાયલ ગોટીને લઈને ગઈ તે પહેલો ગુનો છે. પોલીસે કોર્ટને પણ ગેરમાર્ગે દોરી હોવાની વાત આનંદ યાજ્ઞિકે કરી છે. કે પાયલબેનને પોલીસ કસ્ટડીમાં પેલા ઘંટીના પટ્ટા હોય જેને દંડા સાથે બાંધે, અને આ શસ્ત્ર ફક્ત તમને LCB અને SOG દરેક જિલ્લામાં જોવા મળે, એનાથી એને મારી. અન્ય તહોમતદાર મનીષભાઈ વાઘસિયા જેમની ઓફિસમાં દીકરી કામ કરે છે એને પણ બેરહેમીથી એની હાજરીમાં માર્યો અને એની જરૂર નથી. શાને માટે માર્યા? અને અગત્યનું ત્યાં પણ છે કે એને જ્યારે મારી એ ઉપરાંત SPએ આ બહેન જે જગ્યાએ નોકરી કરે છે એ વ્યક્તિને બીજેપીનો પીઢ કાર્યકર છે તેને માર્યો, ત્યારે પણ બીજેપીના ધારાસભ્ય. અને આ તરફ દીવા તળે અંધારા જેવી વાત એ પણ છે કે અરવલ્લીમાં પોલીસ જ ખુદ દારૂની ચોર નીકળી અને પોલીસ કોન્સ્ટેબલે દારૂ ચોરી લીધો. તપાસ માટે હવે SITની રચના થઈ છે. ASP, LCBના PI અને SOG PIની ટીમની રચના કરાઈ છે. તપાસ કરીને અહેવાલ SPને સોંપવામાં આવશે. ધનસુરાના રહિયોલ ગામેથી દારૂ ઝડપાયો હતો. વિજય પરમાર હાલ પોલીસ પકડથી દૂર છે. તો આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ફરી એક વિવાદ સામે આવ્યો છે. સુરતમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજમાં રોષ છે. નિત્ય સ્વરૂપ સ્વામીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર થયા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ. વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિને સ્થાપિત કરવાની માંગ કરાઈ. ભાવનગરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ ઉઠાવી હતી. ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોએ માંગણી કરી છે. મૂર્તિ મવા મંદિરની અંદર અમારી મૂર્તિ જે જૂની મૂર્તિ છે અમારા મંદિરની, તે આ નિત્યાસ્વરૂપ સ્વામી દ્વારા સરદાર સંતો દ્વારા મૂર્તિ અમારી ચોરી લેવામાં આવી છે. તો રાતોરાત ચોરી લીધી છે. સાંજે આરતી કરીને ઘરે આવ્યા, સંયમ આરતી કરીને ઘરે આવ્યા, રાતે મૂર્તિ લેવાઈ ગઈ છે. આ ભાવનગર, અમદાવાદ અને મહુવા ત્રણની મૂર્તિ એને ચોરી છે. ત્રણેયની મૂર્તિ પાછી લેવા માટે અમે માગ લેવા આવ્યા છીએ. અમે આ મહુવા અને અમદાવાદ એની મૂર્તિ ચોરી ગયા એટલે અમારે જૂના આચાર્ય મહારાજે જે પ્રતિષ્ઠા કરી હોય ને એમાં પ્રાણ પોરવાઈ ગયા હોય મહારાજ શ્રીએ.
એટલે એ મૂર્તિ લઈ જશે એમને પાછી આપે. અમે રજૂઆત એ માંગ લઈને આવ્યા છીએ કે અમારા જૂના મહુવાના જુદા મંદિરમાંથી રાત્રે મૂર્તિ ચોરી ગયા છે, એ મૂર્તિ અમને પરત આપે. અને આ તરફ રાજકોટના જસદણના રત્ન કલાકારો મંદીના માર વચ્ચે વીજ કાપથી પણ હેરાન પરેશાન થયા છે. જસદણમાં 16થી લઈને 17,000 જેટલા રત્ન કલાકારો કામ કરે છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી વીજળીના ધાંધિયાના કારણે રત્ન કલાકારો કારખાનાઓમાં બેસી રહેવું પડે છે, જેના કારણે આજે જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સાથે રત્ન કલાકારોએ પીજીવીસીએલની ઓફિસમાં પહોંચીને રજૂઆત કરી. એમણે સવાલો ઉઠાવ્યા કે તમે આ પ્રકારની હરકતો કેમ કરો છો, ઉત્તરાયણના કારણે થોડી મુશ્કેલી પડી રહી છે, અને બીજી બાજુ આશ્વાસન પણ અપાયું છે કે આગામી સમયમાં સમસ્યા ઉકેલાઈ જશે. 15 થી 17,000 કારીગરો રોજગારી મેળવે છે. હીરાના કારખાના 100 થી 150 કારખાના હીરાના ચાલે છે. લાઇટના મુશ્કેલીના હિસાબે અવારનવાર કલાક, 2 કલાક, 1.5 કલાક લાઇટનો કાપ છે. લાઇટને લઈને 5 વાગ્યે લાઇટ વહી જાય, 4 વાગ્યે વહી જાય, તો કારીગરોને રોજગારી મળતી નથી. અત્યારે ઉત્તરાયણનો તહેવાર હોય, પતંગ દોરા ચગતા હોય અને આ બધું ઓવરહેડ લાઇન હોય, અને છેલ્લા 4-5 દિવસથી તકલીફ છે, અને બાકી ઉત્તરાયણ વહી જાય પછી અમે મેન્ટેનન્સ કરી અને બધું રેગ્યુલર ચાલુ જ હોય. અને આ તરફ કોંગ્રેસના જ એક નેતા ભૂમાફિયા હોવાની વાત સામે આવી. કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ભોજવાણીની ધરપકડ થઈ છે. નકલી ખેડૂત બનીને એમણે અત્યાર સુધીમાં જે ખેલ કર્યા એ મામલે એમની ધરપકડ થઈ છે. સુભાષ ભોજવાણી સામે મામલતદારે ફરિયાદ કરી હતી. સુભાષ ભોજવાણી ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 6ના કોર્પોરેટર છે. કોંગ્રેસના નેતાઓએ ખોટું પેઢીનામું કરીને આખો ખેલ કર્યો એની ફરિયાદ થઈ છે, અને સીતાપુરની જમીનમાં ખોટું પેઢીનામું બનાવ્યું હતું. ભોજવાણી પરિવારે અનેક લોકોની જમીન હડપી લીધાનો આરોપ એના પર લાગ્યો છે. એ ખોટું પેઢીનામું બનાવેલ અને તેનો સાચા તરીકે ઉપયોગ કરેલો છે. એ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે. જૂની આઈપીસી કલમ 467, 68, 71, 120 બી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુ છે, અને આ ગુનાના કામે સુભાષભાઈને ગઈકાલે અટક કરવામાં પણ આવેલ છે. તો આ બાજુ દીવની કેશવ હોટલમાં હની ટ્રેપના મુદ્દે હવે કાર્યવાહી થઈ છે. પોલીસે વધારે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી રવિ લખમણ નકુમની ધરપકડ કરાઈ છે. યુવકોને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવતા હતા, અંગત પળોના વિડીયો બનાવીને લોકોને ફસાવતા હતા. અગાઉ સંજય રાઠોડ અને અલ્તમાસ મંસૂરીની ધરપકડ થઈ ચૂકી છે. આ આરોપીઓના રિમાન્ડ બાદ જેલમાં ધકેલવામાં આવ્યા છે. તો આ તરફ અમદાવાદમાં વ્યાજખોરો બેફામ છે. અમદાવાદના બોપલમાં પ્લાસ્ટિકની બોટલ બનાવવા માટે એક વેપારીએ જે બોટલ બનાવનારો વેપારી છે એણે ફરિયાદ નોંધાવી છે. ધંધામાં રોકાણના નામે આરોપીએ 67.9 લાખ રૂપિયા આપ્યા. 67 લાખની સામે 1.33 કરોડ લીધા. તેમ છતાં પણ હજુ એ પઠાણી ઉઘરાણી ચાલી રહી છે. ફરિયાદી પાસેથી ચેકમાં તેમજ ગિરોકતમાં પણ સહી કરાવેલી છે, અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા અંતે ફરિયાદ નોંધાઈ છે. અને હવે વાત કરવી છે ગીર સોમનાથની. ગીર સોમનાથમાં રેલવે લાઇન પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. 30 ગામના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સોમનાથ કોડીનાર કોમર્શિયલ રેલ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે. જાહેરનામું બહાર ન પાડવા માટે ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલતો આ વિરોધ, અને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. 3 તાલુકાના ખેડૂતોને જે મોટા પાયે નુકસાન થાય છે, આ ભવિષ્યમાં આ પરિસ્થિતિ નિર્માણ થાય તો જેના જમીન જાય છે એ ખેડૂતો તો નાબૂદ થવાના છે. બાકીના ખેડૂતોનો પણ રસ્તા, પાણીના પ્રશ્ન બરોબર અને તમામ પ્રશ્નથી મતલબ આ વિસ્તાર આખો હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ થાય. આજે સાહેબને અરજી આપેલી છે. આ જે રેલવે લાઇન આવે છે એમાં અંદાજિત 30 ગામડા આવે છે, અને 1500 વીઘા જમીન આવે છે, ને 4000 ખેડૂત એવા આવે છે કે જે ટૂંકમાં અસરગ્રસ્ત થાય છે, અને 1500 ખેડૂત એવા છે જે ખાતેદાર મટી જાય છે. તો આ રેલવે આવવાથી હજારો એકર જમીન બરબાદ થાય એમ છે. હજારો ખેડૂતો ઘર વિહોણા બની એમ છે, અને પાણી ભરાવાથી આજુબાજુની જમીનો નુકસાન થાય એમ છે. તો આ રેલવે બંધ રહે એ માટે અમે ખેડૂત વતી અને ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે. વાત કરવી છે રાજકોટની. રાજકોટમાં દુષ્કર્મ પીડિતાએ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી. ભુવા દ્વારા દાણા જોવા અને માનતાના દુષ્કર્મનો આરોપ લગાયો છે.
અને એની સાથે સાથે ભુવા ચકુ સાકડિયા સામે કાર્યવાહી કરવા માટે પરિજનોએ માંગ કરી છે. વિંછિયામાં 3 દિવસ પહેલા છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. દુષ્કર્મની કલમ ઉમેરવા માટે પરિવારજનોએ માંગ કરી છે. મારા ઘરવાળાને કે તમે કોઈ સા વીધો હોય તો બાજુમાં કોઈ હોય એને સા દી આવો અને બકાલું વીણતા આવજો, ઝટ પાછા ન આવ. તો એ જેવા ગયા ને પાછળથી ને મારો હાથ પકડો ને સરી દેખાવી, સરી બતાવીને કે તું કે કોઈને હાથ પાડ્યો તો કોઈ નકર તને હું મારી નાખીશ, કે તું તાર ઘરવાળાને કહીશ ને તો કે તને હોતને મારી નાખીને તારા ઘરવાળાને બેયને મારી નાખ, અહીંથી જીવતા નહીં જવા દઉં. એને બળાત્કાર કરી નાખ. મારી સાથે થયું ને એ બીજી બેન દીકરી સાથે થવું ન જોવે એવી રીતે.